नमस्ते शिवशा. नमस्ते. Sri Shivsha College of Commerce, Management and Computer Education, Vadhavan, managed by Jain Citizen Education Society. Good morning students. Welcome BCom Sem 3. આજે આપણે સ્ટાર્ટ કરીશું અકાઉન્ટિંગ 3. એની પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરું છું, બને ત્યાં સુધી તમે ફૂલ વિડીયો જોશો કે જેથી કરીને તમારે એક્ઝામ ટાઈમે પ્રોબ્લેમ્સ ક્રિએટ ના થાય. જ્યારે પણ તમે જુઓ અને કંઈ પણ ડાઉટ તમને માઇન્ડમાં ઊભો થાય તો તમે પૂછી શકો છો કે જેથી કરીને તમે તમારી ક્વેરીઝ સોલ્વ કરી શકો છો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. જે સ્ટુડન્ટ્સ એવા હોય કે જેની પાસે એન્ડ્રોઈડ ફોન ન હોય તો તમે એને સાથે બેસાડીને ફોનમાં વિડીયો બતાવજો કે જેથી કરીને એને પણ પૂરતું નોલેજ મળી રહે. લાસ્ટ આપણે સમ જોયો તો વેલ્યુએશન ઓફ ગુડવિલનો. સેમ રિપીટ આપણે કરીશું સેકન્ડ સમ. Shivsha College of Commerce, Management and Computer Education. Page number 76, sum number 26. Amount માટે હું તમને PDF મોકલીશ. અત્યારે આપણે ડાયરેક્ટ આન્સર જોયું, પણ અમાઉન્ટ એક વખત હું તમને એક્સપ્લેન કરું છું. પ્લીઝ કેરફુલી લિસન. Following is the balance sheet of Satyakam Limited as on 31st 12 2011. 2011 ની બેલેન્સ શીટ આપી છે. લાયબિલિટી રૂપીસ, એસેટ્સ રૂપીસ. લાયબિલિટી સાઈડ આપ્યું છે પ્રેફરન્સ શેર કેપિટલ 10%, 2 લાખ. 2 લાખના પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા છે 10%ના. 60,000 ઇક્વિટી શેર ઇચ ફુલ્લી પેડ અપ. ફુલ્લી પેડ અપ છે 60,000 ઇક્વિટી શેર. ટોટલ વેલ્યુ આપી છે 6 લાખ. જનરલ રિઝર્વ 1,65,000. પ્રોવિઝન ફોર ટેક્સેશન, પ્રોવિઝન ફોર ટેક્સ માટે 3 લાખ. 50% ટેક્સ કાઉન્ટ કરે છે. ટેક્સનો રેટ આપી દીધો છે. 14% ડિબેન્ચર, 14% ડિબેન્ચર 4 lakhs. ક્રેડિટર્સ 5 lakhs. પ્રોવિડન્ટ ફંડ 80,000. ડેપ્રિશિએશન ફંડ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 20,000. મશીનરી 60,000. ટોટલ 80,000. આટલી અમાઉન્ટ લાયબિલિટી સાઈડ આપી છે જેનો ટોટલ થાય છે 23,25,000. એસેટ સાઈડ આપ્યું છે ગુડવિલ 60,000, લેન્ડ એન્ડ બિલ્ડિંગ 6 લાખ, મશીનરી 4 લાખ. 12% ટેક્સેબલ ડિબેન્ચર ઓફ જાનકી લિમિટેડ, ફેસ વેલ્યુ 80,000, માર્કેટ વેલ્યુ 85,000. 12%ના ટેક્સેબલ ડિબેન્ચર આપ્યા છે. ફેસ વેલ્યુ આપી છે 80,000, માર્કેટ વેલ્યુ આપી છે 85,000. ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ 50,000. ડેપ્ટર્સ 5,80,000. સ્ટોક 4,20,000. કેશ એન્ડ બેંક 90,000. પ્રીપેડ એક્સપેન્સ 20,000. પ્રિલિમિનરી એક્સપેન્સ 20,000. ટોટલ થાય છે 23,25,000. એડિશનલ ઇન્ફોર્મેશન ફર્સ્ટ આપી છે. પ્રેઝન્ટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 8 lakh. લેન્ડ અને બિલ્ડિંગની પ્રેઝન્ટ વેલ્યુ આપી છે, નવી વેલ્યુ આપી છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં 8 લાખ. જ્યારે તમે સમ સ્ટાર્ટ કરો છો ત્યારે સમ એડિશનલ ઇન્ફોર્મેશનથી સ્ટાર્ટ કરવાનો. જો એમાં નવી વેલ્યુ આપી હોય તો તમારે નવી વેલ્યુ લખવાની. એમાં કીધું હોય કે બીજી બુક વેલ્યુ લેવાની છે તો અમે બુક વેલ્યુ લેવાની હોય છે. ફર્સ્ટ તમને લેન્ડ અને બિલ્ડિંગની 8 લાખ નવી વેલ્યુ આપી દીધી છે. અધર એસેટ્સ આર ટુ બી શોન એટ બુક વેલ્યુ. બાકીની જે એસેટ્સ છે કે જે તમને શું કે છે બુક વેલ્યુ એ કન્સિડર કરવાની છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ 12%. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપણે જે સમ સ્ટેપ નંબર 3 માં કરી છે 12% એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન આપી દીધો છે. The profit of last 3 years before tax is 50% as under. 50% ટેક્સ છે 3 વર્ષનો પ્રોફિટ આપ્યો છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં 2008, 2009, 2010. 2008 નો આપ્યો છે 2,80,000, 2009 નો 3,20,000, 2010 નો 3,60,000. P80 3,20,000,
3,60,000. Calculate goodwill of the company on the basis of 4 years. Purchase of super profit on the basis of last 4 years. Weightage average profit method. Weightage average profit method થી સુપર પ્રોફિટ મેથડ થી તમારે ગુડવિલ કેલ્ક્યુલેટ કરવાની છે 4 વર્ષ માટે. અમાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે જે રીતે આપણે સ્ટેપ્સ કરી છે સેમ પ્રોસીજર. ફર્સ્ટ સ્ટેપ્સ આવશે. સ્ટેપ નંબર ફર્સ્ટ, નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરવા માટે ફર્સ્ટ આપણે ટેબલ બનાવી છે ટોટલ એસેટ્સ અમાઉન્ટ, ટોટલ લાયબિલિટી અમાઉન્ટ. ટોટલ એસેટ્સ માં ફર્સ્ટ આવે છે, ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશન માં કીધું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ 8 લાખ. હવે અહીંયા જોતા જે આપણે ફર્સ્ટ લખી છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ 8 લાખ, નવી વેલ્યુ એડિશનલ ઇન્ફોર્મેશન માં આપી છે તે. એના પછી આપ્યું છે અધર એસેટ્સ આર ટુ બી બુક વેલ્યુ. બાકીની જે વેલ્યુ છે એ બુક વેલ્યુ લેવાની છે. તો ફર્સ્ટ આપ્યું છે એસેટ સાઇડ ગુડવિલ. ગુડવિલ તો આપણે નવી વેલ્યુ ફાઇન્ડ કરવાની છે એટલા માટે ગુડવિલ આવશે નહીં. એના પછી સેકન્ડ આપ્યું છે લેન્ડ એન્ડ બિલ્ડિંગ, એ આપણે ઓલરેડી ફર્સ્ટ નવી વેલ્યુ કન્સિડર કરી છે 8 લાખ. એના પછી આપ્યું છે મશીનરી. મશીનરીની વેલ્યુ આપી છે 4 લાખ. પણ એમાં એક ક્વેશ્ચન છે, સામે લાયબિલિટી સાઇડ મશીનરીનો ડેપ્રિસિએશન ફંડ આપ્યો છે. જ્યારે ડેપ્રિસિએશન ફંડ આપ્યો હોય લાયબિલિટી સાઇડ ત્યારે તમારે એસેટ્સ વેલ્યુમાંથી ડેપ્રી ફંડ માઇનસ કરીને અમાઉન્ટ કન્સિડર કરવાની હોય છે. મશીનરી આપી છે 4 લાખ અને લાયબિલિટી સાઇડ સામે ડેપ્રી ફંડમાં મશીનરીનો ડેપ્રી આપ્યો છે 60,000. 4 લાખમાંથી તમે 60,000 લેસ કરો છો એટલે અમાઉન્ટ તમને મળે છે 3,40,000. એના પછી આપ્યું છે ઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોવિડન્ટ ફંડ. ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તમે પ્રોવિડન્ટ ફંડમાં 50,000. એસેટ્સ છે એઝ ઇટ ઇઝ તમે લખી છે. ડેપ્ટર્સ 5,80,000 એસેટ સાઇડ આપ્યું છે. સ્ટોક 4,20,000. કેશ એન્ડ બેંક 90,000. પ્રીપેડ એક્સપેન્સ 20,000 અને પ્રિલિમિનરી એક્સપેન્સ આપ્યો છે 20,000. પણ પ્રિલિમિનરી એક્સપેન્સ કન્સિડર થશે નહીં, એ તમારો ફિક્ટિટિયસ એસેટ્સ કહેવાય છે. ટોટલ એસેટ્સમાં આપણે ફિક્સ અને કરંટ એસેટ્સ જ કન્સિડર કરીએ છીએ, ફિક્ટિટિયસ એસેટ્સ કન્સિડર કરતા નથી. પ્રિલિમિનરી એક્સપેન્સ આવશે નહીં, પ્રીપેડ એક્સપેન્સ આવશે. ટોટલ કરો છો એટલે ટોટલ તમને મળે છે 23 લાખ. બધી એસેટ્સ આવી ગઈ છે. સામેની સાઈડ આપણે જોઈએ ટોટલ લાયબિલિટી. લાયબિલિટી સાઈડ થી ફર્સ્ટ આપ્યું છે પ્રેફરન્સ શેર, કંપનીની કેપિટલ છે, આવે નહીં. ઇક્વિટી શેર, એ પણ કંપનીની કેપિટલ છે એટલા માટે એ પણ આવશે નહીં. જનરલ રિઝર્વ, એ કંપનીનું ફંડ છે એટલા માટે એ લાયબિલિટીઝ તરીકે કન્સિડર થાય નહીં. પ્રોવિઝન ફોર ટેક્સેશન, ટેક્સેશનની પ્રોવિઝન, ટેક્સની જોગવાઈ કરી છે, ટેક્સ તમે ભરો છો. પ્રોવિઝન ફોર ટેક્સેશન 3 લાખ. તમારે ટેક્સ ચૂકવવાનું છે કે જે કંપનીની લાયબિલિટીઝ કહેવાય છે એટલા માટે પ્રોવિઝન ફોર ટેક્સેશન છે કે જે ટોટલ લાયબિલિટીઝનો કન્સિડર થાય છે 3 લાખ. 14% ડિબેન્ચર, 14% ડિબેન્ચર 4 લાખ. ક્રેડિટર્સ 5 લાખ. પ્રોવિડન્ટ ફંડ 80,000. હવે અહીંયા એક વસ્તુ સમજજો, ડેપ્રી ફંડ આપ્યો છે મશીનરીનો, આપણે ઓલરેડી એને 4 લાખમાંથી 60,000 માઇનસ કરીને અમાઉન્ટ લખી છે. જો તમે એ 60,000 એસેટ સાઇડ માઇનસ ન કરો અને લાયબિલિટી સાઇડ ડેપ્રી ફંડ મશીનરીનો બતાવો છો 60,000, તો એ પણ તમને આન્સર મળી જાય છે. કાં તમે એસેટ્સમાંથી માઇનસ કરો અથવા તમે લાયબિલિટી સાઇડ લખો, બંને બાજુ સિમિલર તમને આન્સર મળી રહેશે. આપણે માઇનસ કરીને લખ્યું છે એટલા માટે હવે ટોટલ લાયબિલિટી સાઇડ લેન્ડ એન્ડ બિલ્ડિંગનો ડેપ્રિસિએશન ફંડ આવશે નહીં. પ્રોવિડન્ટ ફંડ સુધી તમે ટોટલ કરો છો ત્યારે તમને ટોટલ લાયબિલિટીઝ મળે છે 12,80,000. નેક્સ્ટ આપણે આગળ જઈએ. સ્ટેપ નંબર ફર્સ્ટ, ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટીઝ. ટોટલ એસેટ્સ આવી 23 લાખ માઇનસ ટોટલ લાયબિલિટીઝ આપણને મળી 12,80,000.
23 લાખ માઇનસ 12 લાખ 80,000 એટલે તમને નેટ એસેટ્સ મળે છે 10 લાખ ને 20,000 10 lakh 20,000. Step number second, capital employed is equal to net assets minus preference share capital. નેટ એસેટ્સ માંથી તમે પ્રેફરન્સ શેર કેપિટલ માઇનસ કરો છો. નેટ એસેટ્સ તમને ફર્સ્ટ સ્ટેપમાં મળી છે અમાઉન્ટ 10,20,000 માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ આપ્યા છે 2 લાખ. એમાંથી 2 લાખ માઇનસ કરો છો. ફર્સ્ટ તમને લાયબિલિટી સાઇડ ટોટલ કેપિટલ આપી દીધી છે પ્રેફરન્સ અને સેમ અમાઉન્ટ માઇનસ કરો 10,20,000 માઇનસ 2 લાખ એટલે અમાઉન્ટ મળે છે 8,20,000. Step number 3, expected profit. Expected profit is equal to capital employed multiply rate of return. Capital employed આપ્યું છે 8,20,000. આપણને સ્ટેપ નંબર સેકન્ડમાં અમાઉન્ટ મળી 8,20,000 મલ્ટીપ્લાય રેટ ઓફ રિટર્ન. રેટ ઓફ રિટર્ન માટે સ્ટેપ નંબર આપણને અધર ઇન્ફોર્મેશનમાં સેકન્ડ પોઈન્ટમાં કીધું હતું કે expected rate of return on capital employed is 12%. 12% તમને આપી દીધો છે. 8,20,000 મલ્ટીપ્લાય 12% એટલે અમાઉન્ટ તમને મળે છે 98,400. નેક્સ્ટ આપણે આગળ જઈએ. વેટેજ એવરેજ અને સુપર પ્રોફિટ મેથડથી ફાઇન્ડ કરવાનું કીધું છે પ્રોફિટ. એટલા માટે એવરી સમમાં આપણે સેમ કોલમ બનાવી છે. સેમ સિમિલર એ જ રીતે યર, પ્રોફિટ, વેટ અને વેટેજ એવરેજ પ્રોફિટ. યરમાં આપ્યું છે આપણને અધર ઇન્ફોર્મેશનમાં 2008, 2009, 2010. માં પ્રોફિટ આપણને આપી દીધેલો છે 2008, 2009, 2010 અને 2011 નો આપણને પ્રોવિઝન ફોર ટેક્સેશનમાં બ્રેકેટમાં કીધું છે 50% ટેક્સ એટલે 3 લાખ આપણને અમાઉન્ટ આપી હતી. આપણે 50% ટેક્સ ચૂકવી દીધેલો છે. 50% ચૂકવવાનો બાકી છે. 50% એ 3 લાખ તો પૂરેપૂરા 100% એ કેટલો તમારો પ્રોફિટ હોય 6 લાખ. ફરીને રિપીટ કરું છું. લાયબિલિટી સાઇડ પ્રોવિઝન ફોર ટેક્સેશન આપ્યું છે 3 લાખ, ત્યાં લખ્યું છે 50%. એટલે 50% પ્રોવિઝન ફોર ટેક્સેશન એટલે ટેક્સની જોગવાઈ કરી છે ત્યારે પ્રોફિટ તમારો 3 લાખ છે અને 50% તમે ટેક્સ ચૂકવ્યો છે. 50% ચૂકવવાનો બાકી છે તો પૂરેપૂરા 100% એ તમારો પ્રોફિટ કેટલો હોય 6 લાખ. 2008 નો આપ્યો છે 2,80,000, 2009 નો આપ્યો છે 3,20,000, 2010 નો આપ્યો છે 3,60,000 અને 2011 નો 3 લાખ જે પ્રોવિઝન ફોર ટેક્સ હતું એ તમે ટેક્સ ચૂકવો છો ત્યારે હતા 3 લાખ અને ટોટલ ટેક્સ ચૂકવ્યા પહેલાનો પ્રોફિટ હતો 6 લાખ. એટલે ટોટલ લખ્યું છે તમે 2011 માં 6 લાખ. વેટ આપ્યું નથી. જ્યારે વેટ આપ્યું ન હોય ત્યારે 1, 2, 3, 4, 5 એઝ ઇટ ઇઝ લેતું જવાનું. આમાં પણ વેટની ઇન્ફોર્મેશન આપી નથી. વેટેજ એવરેજ કીધું છે. જો સિમ્પલ એવરેજ કીધું હોય તો વેટ બધે 111 આવે છે પણ જ્યારે વેટેજ એવરેજ પ્રોફિટ કીધું હોય છે ત્યારે વેટ 1, 2, 3, 4 કન્સિડર કરવાનું. 2,80,000 મલ્ટીપ્લાય 1 એટલે 2,80,000. 3,20,000 મલ્ટીપ્લાય 2 6,40,000. 3,60,000 multiply 3, 10,80,000. 6 lakh multiply 4, 24 lakhs. 24 lakh, 6 lakh multiply 4, એટલે 24 lakhs. વેટેજ એવરેજ પ્રોફિટ તમને મળી ગયો છે. મલ્ટીપ્લાય કરવાથી પ્રોફિટ મલ્ટીપ્લાય વેટ કરો એટલે તમને શું મળે છે વેટેજ એવરેજ પ્રોફિટ. ટોટલ કરો છો એટલે ટોટલ આવે છે 44 લાખ, 44 lakhs. અને વેટ નો ટોટલ થશે 1 + 2 + 3 + 4 = 10. નેક્સ્ટ આગળ વધીએ. વેટેજ એવરેજ પ્રોફિટ = વેટેજ એવરેજ પ્રોફિટ ડિવાઇડેડ બાય ટોટલ વેટ. વેટેજ એવરેજ પ્રોફિટ શું આવશે ફોર્મ્યુલા? વેટેજ એવરેજ પ્રોફિટ આપણને આગળ ટોટલ મળ્યો છે 44 lakhs, 44 લાખ ડિવાઇડેડ બાય ટોટલ વેટ. ટોટલ વેટ કેટલું છે 10 divided by 10 એટલે અમાઉન્ટ મળે છે 4,40,000, 4,40,000. આગળ વધીએ નેક્સ્ટ.
પ્રોફિટ આપણને મળ્યો 4,40,000. એમાં નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે 12% ટેક્સેબલ ડિબેન્ચર ઓફ જાનકી લિમિટેડ. જાનકી લિમિટેડના ડિબેન્ચર આપ્યા છે 12%ના અને ફેસ વેલ્યુ આપી છે 80,000 એસેટ સાઇડ અને માર્કેટ વેલ્યુ આપી છે 85,000. આપણે ફેસ વેલ્યુ ઉપર ઓલવેઝ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ કાઉન્ટ થાય છે. ઇન્ટરેસ્ટ જે આપવાનું હોય છે ઇન્વેસ્ટમેન્ટ તેના ઉપર આપો છો તમે ફેસ વેલ્યુ ઉપર 80,000 ના 12% 9600. 80,000 multiplied 12% is equal to 9600. 4,40,000 minus 9600 કરો એટલે અમાઉન્ટ મળે છે 4,30,400. 4,30,400. એને શું કહેવાય છે પીબીટી, પ્રોફિટ બિફોર ટેક્સ. હવે માઇનસ કરો છો માઇનસ ટેક્સ 50%. એને રેટ આપી દીધેલો છે 4,30,400 ના 50% 2,15,200. 4,30,400 માઇનસ 2,15,200 એટલે તમને પ્રોફિટ આફ્ટર ટેક્સ મળે છે 2,15,200. 2,15,200 માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર ડિવિડન્ડ તમે માઇનસ કરો છો 2 લાખના પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે. પ્રેફરન્સ શેરનો પર્સન્ટેજ આપ્યા છે 10. 2 લાખના 10% 20,000. 2,15,200 માઇનસ 20,000 એટલે તમને અમાઉન્ટ મળે છે 1,95,200. 1,95,200. આ ફોર્મેટ ફિક્સ છે. ફર્સ્ટ આવે પ્રોફિટ, એમાંથી તમે ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ માઇનસ કરો એટલે તમને અમાઉન્ટ જે મળે છે એને કહેવાય છે પ્રોફિટ બિફોર ટેક્સ. માઇનસ ટેક્સ કરો એટલે તમને અમાઉન્ટ જે મળે એને કહેવાશે પ્રોફિટ આફ્ટર ટેક્સ. માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ એટલે અમાઉન્ટ મળે છે એવરેજ પ્રોફિટ. સ્ટેપ નંબર 4, સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એવરેજ પ્રોફિટ આવ્યો છે આપણને 1,95,200 ઉપર આપણે અત્યારે ફાઇન્ડ કર્યો તે 1,95,200 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ. એક્સપેક્ટેડ પ્રોફિટ કેટલું છે? સ્ટેપ નંબર 3 માં આપણને મળ્યો તો 98,400. જો 98,400 સ્ટેપ નંબર 3 માં માઇનસ કરો છો એટલે અમાઉન્ટ મળે છે 96,800. 96,800 સુપર પ્રોફિટ. હવે નેક્સ્ટ સ્ટેપ આવે છે સ્ટેપ નંબર 5. ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ. સુપર પ્રોફિટ તમને મળે છે 96,800 મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ. આપણને લાસ્ટ લાઈનમાં કીધું છે કેલ્ક્યુલેટ ગુડવિલ ઓફ કંપની on the basis of 4 years purchase of super profit method. 4 વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાનું કીધું છે એટલે 96,800 મલ્ટીપ્લાય બાય 4 એટલે અમાઉન્ટ મળે છે 3,87,200. 3,87,200. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. પેજ નંબર 79, સમ નંબર 29. અમાઉન્ટ રીડ કરું છું. ઇમ્પોર્ટન્ટ સમ છે, પ્લીઝ કેરફુલી સાંભળજો. બેલેન્સ શીટ ઓફ બોમ્બે ટેક્સટાઇલ લિમિટેડ એઝ ઓન 31/12/2013. 31/12/2013 ની બોમ્બે ટેક્સટાઇલ લિમિટેડની ઇન્ફોર્મેશન આપી છે. બેલેન્સ શીટ આપી છે લાયબિલિટી રૂપીસ, એસેટ્સ રૂપીસ. લાયબિલિટીમાં ફર્સ્ટ આપ્યું છે ઇક્વિટી શેર કેપિટલ ₹10 ફુલ્લી પેડ અપ. 10 રૂપિયાનો એક શેર છે, ફુલ્લી પેડ અપ છે. ટોટલ એની અમાઉન્ટ આપી છે 1 લાખ. 10% ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર each of ₹10 ફુલ્લી પેડ અપ. 10%ના પ્રેફરન્સ શેર આપ્યા છે. એક શેરની કિંમત છે 10 રૂપિયા. ઈ પણ કેટલા છે? 1 લાખ. જનરલ રિઝર્વ 32,500.
પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ 17,500 17,500 15% ડિબેન્ચર ઓફ each of ₹100 15% ડિબેન્ચર આપ્યા છે. 100 રૂપિયાનો એક ડિબેન્ચર છે 1 લાખ. ક્રેડિટર્સ 85,000, બિલ્સ પેયેબલ 5,000, પ્રોવિડન્ટ ફંડ 15,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 1250, ડેપ્રિસિએશન ફંડ બિલ્ડિંગ 20,000, મશીનરી 30,000. ટોટલ આપ્યો છે ડેપ્રી ફંડ 50,000. ટોટલ કરો છો એટલે અમાઉન્ટ ટોટલ આપ્યો છે 5,06,250. લાયબિલિટી સાઇડ ટોટલ એસેટ સાઇડ આપ્યું છે ફર્સ્ટ ગુડવિલ 5,000, બિલ્ડિંગ 1 લાખ, મશીનરી 1,50,000, 10% ઇન્વેસ્ટમેન્ટ 45,000, સ્ટોક 80,000, ડેપ્ટર્સ 1 લાખ માઇનસ બીડીઆર બેડ ડેટ રિઝર્વ 5,000. 1 લાખમાંથી 5,000 માઇનસ કર્યા એટલે અમાઉન્ટ બહાર આપી છે 95,000. બિલ્સ રિસીવેબલ 17,500, કેશ એન્ડ બેંક 10,000, પ્રીપેડ એક્સપેન્સ 2,500, પ્રિલિમિનરી એક્સપેન્સ 1,250. ટોટલ આપ્યો છે બેલેન્સ શીટનો 5,06,250. Additional information first, present market value of building 1,50,000 while the remaining assets are to be taken at their book value. બિલ્ડિંગ ની નવી માર્કેટ વેલ્યુ આપી છે 1,50,000 અને બાકીની રિમેનિંગ એસેટ્સ કીધી છે બુક વેલ્યુ. Expected rate of return on capital employed in the class of business done by Bombay Textile Limited 10%. 10% આપે છે expected rate of return capital employed ઉપર. એક નવી વેલ્યુ તમને આપી છે બિલ્ડિંગની 1,50,000 અને બાકીની કેવી લેવાની છે એસેટ સાઇડ થી બુક વેલ્યુ. Last 3 years profit before tax 50%. Provision of the company is as under 2011, 2012, 2013. 3 વર્ષ આપ્યા છે 11, 12 અને 13. પ્રોફિટ આપ્યો છે 3 વર્ષનો 68,500, 77,000, 73,500, 59,500, 77,000, 73,500. Calculate value of goodwill of the company on the basis of 3 years purchase of super profit. સુપર પ્રોફિટ મેથડથી તમારે ફાઇન્ડ કરવાની છે 3 વર્ષની ગુડવિલ. શું કીધું છે આમાં? Calculate value of goodwill of the company on the 3 years purchase of super profit. વેઇટ માટે કંઈ નહીં કીધું, વેઇટેજ એવરેજથી કીધું નથી, એટલા માટે આમાં આપણે વેઇટ કેટલું લેવાનું છે દરેક વખતે 111. ફર્સ્ટ એડિશનલ ઇન્ફોર્મેશનથી આપણે સમ સ્ટાર્ટ કરી ત્યારે તમને સ્ટેપ નંબર ફર્સ્ટ આપણને ખબર છે નેટ એસેટ્સ ઇઝ ઇક્વલ ટુ ટોટલ એસેટ્સ માઇનસ ટોટલ લાયબિલિટી. હવે ટોટલ એસેટ્સ માટે તમને એડિશનલ ઇન્ફોર્મેશન ફર્સ્ટમાં બિલ્ડિંગની વેલ્યુ આપી છે 1,50,000. આપણે ફર્સ્ટ અહીંયા જોઈશું. હવે ફર્સ્ટ કોલમમાં આવે ટોટલ એસેટ્સ, સેકન્ડ અમાઉન્ટ, ટોટલ લાયબિલિટી, અમાઉન્ટ. બિલ્ડિંગ 1,50,000 જે વેલ્યુ આપી છે એઝ ઇટ ઇઝ બિલ્ડિંગ 1,50,000 while the remaining assets are to be taken at book value. બાકીની બુક વેલ્યુમાં ફર્સ્ટ એસેટ સાઇડ આપ્યું છે ગુડવિલ. ગુડવિલની તો તમે નવી વેલ્યુ ફાઇન્ડ કરો છો એટલા માટે ગુડવિલ આમાં ઓલ્ડ વેલ્યુ કન્સિડર થશે નહીં. બિલ્ડિંગની નવી વેલ્યુ આપણને 1,50,000 આપી છે લીધી. એના પછી આપ્યું છે મશીનરી 1,50,000 પણ એમાં મશીનરીમાં તમને ડેપ્રી ફંડ આપ્યો છે લાયબિલિટી સાઇડ 30,000. 1,50,000 માઇનસ 30,000 એટલે મશીનરીની તમને વેલ્યુ મળે છે 1,20,000. એના પછી આપ્યા છે 10% ઇન્વેસ્ટમેન્ટ કે આમાં આવશે નહીં. ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટમાં નોન ટ્રેડિંગ છે એટલા માટે આમાં કન્સિડર થાય નહીં. સ્ટોક આપ્યો છે 80,000. ડેપ્ટર્સ બીડીઆર માઇનસ કર્યા પછીના 95,000. 1 લાખ ડેપ્ટર્સ છે, બીડીઆર આપ્યા છે 5,000 એટલે અમાઉન્ટ ટોટલ તમારે આઉટર કોલમની જ લેવાની છે 95,000. બિલ્સ રિસીવેબલ 17,500, કેશ એન્ડ બેંક
cash and bank 10,000, prepaid expense 2500, preliminary expense છે કે જે fictitious assets છે એટલા માટે ઈ કન્સિડર થશે નહીં. પ્રીપેડ એક્સપેન્સ આવે, પ્રિલિમિનરી એક્સપેન્સ ક્યારે પણ ટોટલ એસેટ્સમાં કન્સિડર થાય નહીં. ટોટલ કરો છો એટલે ટોટલ તમને મળે છે 4,75,000, 4,75,000. ટોટલ લાયબિલિટીઝમાં ફર્સ્ટ આપ્યું છે ઇક્વિટી શેર, કંપનીની શેર કેપિટલ છે, એ તમારી લાયબિલિટીઝ કહેવાતી નથી. પ્રેફરન્સ શેર એ પણ કંપનીની શેર કેપિટલ છે, લાયબિલિટીઝ કહેવાતી નથી. જનરલ રિઝર્વ કંપનીનું ફંડ છે, અનામત ભંડોળ છે, એટલા માટે એ પણ લાયબિલિટીઝ કહેવાય નહીં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ બેલેન્સ બતાવે છે, પ્રોફિટેબિલિટી અને લોસ કેટલો થયો છે, એ પણ તમારી લાયબિલિટીઝ કહેવાતી નથી. 15% ડિબેન્ચર ઓફ 100 ઇંચ, 15% ડિબેન્ચર આપ્યા છે 1 લાખ. ડિબેન્ચર હોલ્ડર છે કે જે કંપનીના ક્રેડિટર્સ છે એટલા માટે ડિબેન્ચર છે એ કંપનીનું લાયબિલિટીઝ કહેવાય છે. 1 લાખ ડિબેન્ચર, 1 લાખ ક્રેડિટર્સ 85,000, બિલ્સ પેએબલ 5,000, પ્રોવિડન્ટ ફંડ 15,000, આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ 1250. ડેપ્રિશિએશન ફંડમાં મશીનરીનો ડેપ્રિશિએશન આપ્યો છે 30,000. આપણે ઓલરેડી મશીનરી 1,50,000 માંથી 30,000 માઇનસ કર્યા પછીની અમાઉન્ટ ટોટલ એસેટ્સમાં કન્સિડર કરી છે. જો એમાં તમે માઇનસ ન કરો અને ટોટલ લાયબિલિટીઝમાં તમે મશીનરીનો ડેપ્રિશિએશન લખો છો તો પણ આન્સર તમને સિમિલર મળે છે. અને બિલ્ડિંગનો જે ડેપ્રી આપ્યો છે એ કન્સિડર નહીં થાય, કેમ કે બિલ્ડિંગની તમને ઓલરેડી નવી વેલ્યુ આપી દીધેલી છે. જ્યારે ડાયરેક્ટ નવી વેલ્યુ આપી હોય છે ત્યારે બિલ્ડિંગની ડાયરેક્ટ અધર ઇન્ફોર્મેશનમાં આપેલી નવી વેલ્યુ જ કન્સિડર કરવાની છે. ટોટલ લાયબિલિટીઝમાં હવે ટોટલ થશે લાયબિલિટીનો 2,06,250. ટોટલ એસેટ્સ આવી 4,75,000. સ્ટેપ ફર્સ્ટ, to net assets is equal to total assets minus total liabilities. Total assets આવી 4,75,000 minus total liabilities તમને મળી 2,06,250. 4,75,000 minus 2,06,250 એટલે તમને અમાઉન્ટ મળે છે 2,68,750. 2,68,750, 2,68,750. એના પછી નેક્સ્ટ સ્ટેપ નંબર સેકન્ડ, કેપિટલ એમ્પ્લોયડ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ માઇનસ પ્રેફરન્સ શેર કેપિટલ. નેટ એસેટ્સ આઈપી આપણને સ્ટેપ નંબર ફર્સ્ટમાં મળ્યા 2,68,750 માઇનસ પ્રેફરન્સ શેર આપ્યું છે 1 લાખ. અમાઉન્ટ તમને મળે છે 1,68,750, 1,68,750. એના પછી સ્ટેપ નંબર 3, expected profit is equal to capital employed multiply rate of return. કેપિટલ એમ્પ્લોયડ મળ્યું 1,68,750 મલ્ટીપ્લાય રેટ ઓફ રિટર્ન આપ્યું છે 10%. પોઈન્ટ નંબર સેકન્ડમાં અધર ઇન્ફોર્મેશનમાં કીધું છે એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ 10%. 1,68,750 મલ્ટીપ્લાય બાય 10% એટલે તમને આન્સર મળે છે 16,875, 16,875. આગળ નેક્સ્ટ જોઈએ 2000 પ્રોફિટ માટે 2011, 12 અને 13 3 યર્સ આપ્યા છે. પ્રોફિટેબિલિટી આપી છે 68,500, 77,000 અને 73,500. ટોટલ કરો છો 2,19,000. 3 વર્ષનો પ્રોફિટ ન થાય, ટોટલ 2,19,000. વેટ તમે 1 લો છો, વેટેજ એવરેજ કીધું નથી એટલે 3 વર્ષ છે એટલે ડિવાઈડ તમે ડાયરેક્ટ 3 કરી દો છો એટલે આન્સર તમને મળી જાય છે. એવરેજ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ વેટ એવરેજ પ્રોફિટ ડિવાઈડ નંબર ઓફ યર્સ. 2,19,000 ડિવાઇડેડ બાય 3 અને આન્સર મળે છે 73,000. 73,000 પ્રોફિટ મળ્યો. પ્રોફિટ 73,000 માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 45,000 ના 10% ઇન્વેસ્ટમેન્ટ આપ્યા છે
45,000 ના 10% એસેટ સાઇડ આપ્યા છે 45,000 ના 10% 4500 4,500 4,500 73,000 પ્રોફિટ આપણને આગળના સ્ટેપમાં મળ્યો માઇનસ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ 4500 માઇનસ કરો છો એટલે પ્રોફિટ બિફોર ટેક્સ પીબીટી 68,500 68,500 માઇનસ ટેક્સ 50%. 68,500 ના 50% 34,250 રિમેનિંગ અમાઉન્ટ રહેશે 34,250 એને કહેવાશે પ્રોફિટ આફ્ટર ટેક્સ પ્રોફિટ કેવો છે ટેક્સ બાદ કર્યા પછીનો સેમ ફોર્મેટ વાઇઝ માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ 1,00,000 ના પ્રેફરન્સ શેર કેપિટલ આપી છે પર્સન્ટેજ આપ્યા છે 10% 1,00,000 ના 10% 10,000 34,250 માઇનસ 10,000 એટલે તમને એવરેજ પ્રોફિટ મળે છે 24,250. નેક્સ્ટ સ્ટેપ આવે છે સ્ટેપ નંબર 4 સુપર પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ એવરેજ પ્રોફિટ માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ એવરેજ પ્રોફિટ મળ્યો 24,250 આગળના સ્ટેપમાં મળ્યો છે એવરેજ પ્રોફિટ 24,250 માઇનસ એક્સપેક્ટેડ પ્રોફિટ 16,875 અમાઉન્ટ મળે છે 7,375 7,375 નેક્સ્ટ સ્ટેપ નંબર 5 ગુડવિલ ઇઝ ઇક્વલ ટુ સુપર પ્રોફિટ મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ સુપર પ્રોફિટ આપણને મળ્યો છે 7,375 મલ્ટીપ્લાય નંબર ઓફ યર્સ 3 વર્ષની ગુડવિલ ફાઇન્ડ કરવાનું કીધું છે મલ્ટીપ્લાય બાય 3 એટલે આન્સર મળે છે 22,125 22,125 થેન્ક યુ વેરી મચ આઈ હોપ સો કે કંઈ તમને ડાઉટ હશે નહીં જો કંઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે તમે પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ